વાહણ હવે વાણી વધેરે લો, સ્યું તુજ નાવે લાજ રે કઠિન મન, જલ ધન તુજ ખૂટે નહીં રે લો, તે આવે કુણ કાજ રે કઠિન મન, ધનનો ગર્વ ન કીજીએ રે લો. સમુદ્ર અને વહાણ વચ્ચે એક ચર્ચા ચાલી છે, એક વાદ ચાલ્યો છે. સમુદ્ર એની એક નબળાઈ છે અને એ નબળાઈ ધ્યાનમાં આવી છે એટલે વહાણ એને સમજાવવા મથે જ. જ્ઞાનીઓનું કામ બહુ કપરું કામ છે, જ્ઞાનીઓનું કામ બહુ અઘરું કામ છે, અલખામણા થવાનું કામ છે. વહાલા થઈને રહેવું એ જ્ઞાનીનો માર્ગ નથી. જ્ઞાનીનો માર્ગ એટલા માટે અઘરો છે કે આપણે ક્યારેય કશું શીખવા સમજવા તૈયાર હોતા નથી. હંમેશા એવું માનીએ છીએ કે હું જે કરું છું, હું જે વિચારું છું એ જ બધું બરાબર છે અને મારી સાથે સંમત હોય એ બરાબર છે. મારાથી જુદો અભિપ્રાય, મારાથી જુદો દ્રષ્ટિકોણ, મારાથી જુદી વિચારધારા જો કોઈની હોય તો એની સાથે મને બહુ માફક આવતું, કારણ કે આપણને અધ્યાપક હોવાનો ભ્રમ છે, વિદ્યાર્થી હોવાનો આનંદ નથી. વિદ્યાર્થી થઈને જીવે ને એ જ આગળ વધે, એ જ કશુંક પામે. અને આવા સંયોગોમાં આવી વિચારધારાના જીવો વચ્ચે જ્ઞાનીઓની કસોટી હોય છે. એને શિખામણ આપવી છે અને આપણે લેવી નહીં. એટલે એ અળખામણા થવાનો ધંધો છે જ્ઞાનીનો. એ પંપાળશે નહીં, એ પંપાળે નહીં. પંપાળે તે જ્ઞાની ન હોય, એ સ્વાર્થી હોઈ શકે. જ્ઞાની તો તે જે તમને બદલવાની, તમને સાચું સુઝાડવાની મથામણ કરે. પછી તમે એના પ્રત્યે આદર રાખો છો કે નહીં, તમે એની સાથે કનેક્ટ થાઓ છો કે નહીં, એની ચિંતા જ્ઞાની ન કરે. એને ખબર છે તમે દવાખાને જાઓ એટલે ડૉક્ટર કેડબરી ન લખી આપે, હવે 5 સ્ટાર લેજો સવાર બપોર સાંજ. ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં તમારું ભાવતું આઈસ્ક્રીમ 2 વાર ખાજો, કોલ્ડ કોફી મંગાવીને પીજો, પીઝા ને બર્ગર ખાજો, આવું મારું ફાવતું કશું જ ન કહે એનું નામ ડૉક્ટર. મારું જેનાથી સારું થવાનું હોય એવી વાત કરે એનું નામ ડૉક્ટર છે. જ્ઞાનીઓ પણ ડૉક્ટરની ફરજ અદા કરે છે. અને જોજો તમે, જેનામાં સમજણ નથી ને એ બાળકો ડૉક્ટર પાસે જાય એટલે ચીસાચીસ ચાલુ કરે, રાડારાડ ચાલુ કરે. ડૉક્ટર અડે ને, હજી તો એ પોતે અડે. પેલું સ્ટેથોસ્કોપ જેનાથી કાંઈ થવાનું નથી ને એનાથી એ બીવે, એનાથી એ બીક લાગે. ઘણાને એવું થાય, ગુરુ ભગવંતો પાસે જઈએ, જરાક અમથું પૂછે ને, ભાઈ પૂજા કરો છો, અરે અહીંથી જવાય, આ તો બધું પૂછપૂછ કર્યા કરે છે. તરત જ બીક લાગે કે હમણાં પકડશે, હમણાં કશીક બાધા આપી દેશે, હમણાં ક્યાંક બાંધી દેશે. આપણને મોકળાશ જોઈએ છે.
મોકળાશ નહીં, સ્વચ્છંદતા આવી ગઈ છે. આપણા મનના હિસાબે ચાલવું એ સ્વચ્છંદતા. આપણને બંધન લાગે, પણ ખરેખર હવે જેનામાં સમજણ આવી ગઈ છે એ ડૉક્ટર પાસે રાજી ખુશી જશે. હા, માંદો છું અને મારે સાજા થવું છે. બે વસ્તુ, માંદગીનો સ્વીકાર અને સાજા થવાનો વિચાર, આ બંને ભેગા થાય ત્યારે ડૉક્ટર સારો લાગે. એ પછી ઇન્જેક્શન આપે તોય સારો લાગે, એ ઓપરેશન કરે તોય સારો લાગે, એ દવા કડવી આપે તોય સારો લાગે. આમ એન્ટીબાયોટિક આપે અને એમ કહે ને ભાઈ આ લેજો, પણ લીધા પછી ચૂથારો થશે, ભૂખ મરી જશે, જીભ કડવી થઈ જશે, કાંઈ પણ મોઢામાં નાખશો ને તો સ્વાદ નહીં આવે, બહુ અઘરું લાગશે. પણ એ 4 દિવસ, એ 5 દિવસ આ કોર્સ પૂરો થશે અને ધીમે 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 તમારું બધું જ વ્યવસ્થિત થઈ જશે. પણ થોડા દિવસ જો તમે સહન કરી લો તો. અને જે સમજવું છે એ હોશે હોશે એ ઈલાજ કરશે. ભલે ગમે તે થાય, ભલે ગમે તેવી અકળામણ અંદરથી થતી હોય તો પણ ઈલાજ કરશે, કારણ કે એની નજરમાં આરોગ્ય છે. જેની નજરમાં આત્માનું આરોગ્ય હોય એ જ ધર્મના માર્ગે ચાલી શકે, પ્રસન્નતાથી ચાલી શકે, પ્રસન્નતાથી ધર્મનો રસ્તો સ્વીકારી શકે. જ્ઞાનીનો રસ્તો બહુ અઘરો છે. એ શિખામણ આપે છે, એ સાચું સમજાવે છે, એ આપણને પંપાળતા નથી, આપણને પોષતા નથી, આપણી વાતને સમર્થન આપતા નથી અને માટે આપણને બહુ ગમતા નથી. અહીંયા પણ સમુદ્રને ગમ્યું નહીં, સમુદ્રને ફાવ્યું નહીં. એ જોઈ લો, એક અજ્ઞાની જીવ છે, એક જ્ઞાની જીવ છે, આ બંને વચ્ચેનો સંવાદ છે. બાકી તો પ્રતીક છે. આમ સાચું કહીએ ને તો મારો જ મારી જાત સાથેનો સંવાદ છે. હું સાક્ષી બની જાઉં ને ત્યારે જ હું મારા બે સ્વરૂપ જોઈ શકું છું. આપણે સાક્ષી નથી, આપણે સાક્ષી નથી, આપણે એક પક્ષે બેસી ગયેલા છીએ. હું જે વિચારું છું એ પક્ષે હું બેઠો છું. સાક્ષી થઈ જાય ને તો બંને પક્ષ જોઈ શકાય. હા, આ પણ અને આ પણ. મારે જ મને શિખામણ આપવાની છે. જ્ઞાનીઓ તો શિખામણ કેવી રીતે આપવીને એનું માર્ગદર્શન આપે છે, એ શિખામણ આપતા જ. તમે જ તમારી જાતને શિખામણ આપો, તમે જ અપદીવો ભવ. યાદ કરો બુદ્ધને, તું તારું સંભાળ. તમારો માર્ગદર્શક જો કોઈ હોય તો તમે પોતે જ છો, પોતે જ છો. પણ જ્યાં સુધી હું મારો ગુરુ ન બનું, જ્યાં સુધી મારી અંદર પ્રકાશ ન પથરાય, ત્યાં સુધી જ્ઞાનીઓની આંગળી પકડીને ચાલવું પડશે. જ્ઞાની પહોંચાડતા નથી, જ્ઞાની તમને ગુરુ બનાવે છે. પહોંચવાનું તો મારે જ છે, પહોંચવાનું તમારે જ છે, જાતે જ. જ્ઞાની એમ નહીં કે હું હાથ પકડી અને તને ચલાવીને હું પહોંચાડીશ, નહીં, ક્યારેય નહીં કે. જ્ઞાનીઓની જવાબદારી માત્ર માર્ગદર્શનની છે, હાથ પકડીને ચલાવવાની છે જ નહીં. એ ચલાવતા પણ નથી. માત્ર તમારી અંદરનો વિવેક, તમારી અંદર પડેલો ગુરુ એને જગાડી આપે, એનું નામ જ્ઞાન, એનું નામ ગુરુ. ગુરુ તે જે તમારી અંદર ગુરુતા પ્રગટાવી, હંમેશા તમને પોતાની પાછળ ચલાવે, હંમેશા તમને દોર્યા કરે, હંમેશા તમારે એની આંગળીએ જ ચાલવું પડે, એ ક્યારેય ગુરુ ન હોઈ શકે, લીડર હોઈ શકે. ગુરુ શું ઘડતર કરે? શું ઘડતર કરે? હા જ ઘડતર કરે. એને ખબર છે આની અંદર પણ એક ગુરુ છુપાયેલો છે. એ ગુરુને ઉઘાડ્યા વગર કોઈ વ્યક્તિ પોતાનું કલ્યાણ સાધી શકે નહીં.
પોતાની અંદર પડેલા ગુરુને જગાડ્યા વગર ક્યારેય મંજિલ સુધી પહોંચી શકાય નહીં. બસ એ જ કામ જ્ઞાનીઓ કરે છે. તમારી અંદર બેઠેલા બસ વિવેક જાગ્યો એટલે ગુરુ જાગ્યો, સમજણ જાગી એટલે ગુરુ જાગ્યો, સારા સારનું ભાન જાગ્યું એટલે ગુરુ જાગ્યો. પછી ક્યાં સુધી બાળકને ચાલતી વખતે આંગળી પકડવી પડે? જ્યાં સુધી એના પગ સ્થિર ન થઈ જાય ત્યાં સુધી જ આંગળી પકડીને ચલાવવો પડે, હાથ પકડીને ચલાવવું પડે. ધીમે 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 ચાલતા શીખવાડવું એનો અર્થ એટલો જ છે કે એના પગ સ્થિર થઈ જાય ત્યાં સુધી જ તમે એને આધાર આપો, પછી એના પગ ઉપર તમે એને મૂકી દો. આ જ કામ જ્ઞાનીઓનું, આટલું જ કામ જ્ઞાનીઓનું છે. પણ આપણે એને સ્વીકારવા તૈયાર નથી એટલે આપણે આપણા ગુરુને જગાડી શકતા. સાચી સ્વતંત્રતા જ આ છે. મારી અંદરનો ગુરુ જાગે એટલે હું સ્વતંત્ર. અહીં વહાણ એને શિખામણ આપે છે અને પેલાને અળખામણું થઈ જાય. વહાણ અળખામણું થઈ ગયું, ન ગમ્યું, તુલનામાં લાગી ગયા. હું કોણ ને તું કોણ? તું મગતરા જેવો છે, હું કેવો છું? જરા મારી સામે તો જો, મારા ગુણો સામે જો, મારી સમૃદ્ધિ સામે જો, મારી મોટાઈ સામે જો. તારી શું હેસિયત છે? તું શેની શિખામણ આપવા નીકળી ગયો? બહારની પરિસ્થિતિઓથી નાના મોટાના માપ કરે ને એ જ માણસ આ રીતે વર્તી શકે. મોટો કે નાનો એ અંદરના પોતથી નક્કી થાય, અંદરની પાત્રતાથી નક્કી થાય. તમે કેટલા ભણેલા છો, તમે કેટલા લોકોને આકર્ષી શકો છો, તમે કેટલા કામ કરાવી શકો છો, એ મોટાઈનું લક્ષણ નથી. એ મોટાઈ છે ને એ પુણ્યની મોટાઈ છે, તમારી મોટાઈ નથી. મારી પાછળ 500 માણસ ફરે છે, એ કોની પાછળ ફરે છે? મારી પાછળ? હે? પુણ્ય પાછળ ફરે. પણ તમારું પુણ્ય હોય કે ન હોય, એ 500 તમારી આંગળી ન છોડે ને એનું નામ તમારું પોત છે, તમારી મોટાઈ. તમે એકલા હો તોય તમારી સાથે હોય અને તમે 1000ની સાથે હો તોય તમારી સાથે હોય, આ તમારી મોટાઈ. હો તોય તમારી સાથે હોય અને તમે એકલા હોય તોય તમારી સાથે. અંદરથી મોટો હોય કે અંદરથી નાનો હોય, બહાર પુણ્ય સાથે ક્યારેય મોટું નાનું તોળાતું નથી. શ્રેણિક પુણ્યાના ઘરે ગયો હતો, પુણ્યો શ્રેણિકના ઘરે નહોતો ગયો. ધર્મના ઘેર પુણ્ય આવે છે, ધર્મને પુણ્યના ઘરે નથી જવું પડતું. આપણે છે ને શ્રેણિકને મહત્વ આપ્યું છે, પુણ્યાને નહીં. કોણ મોટો બેમાં? મોટો કોણ બેમાં? ચલો, એક સમ્રાટ છે અને એકની કોઈ ઓળખ નથી. આપણે બાહ્ય દ્રષ્ટિએ વિચારીએ છીએ, સામાજિક દ્રષ્ટિએ કોનો મોભો વધારે, શ્રેણિકનો કે પુણ્યાનો? અને ભગવાનના હૃદયમાં કોણ છે? મારે નરકે નથી જવું, કોઈક રસ્તો બતાડો, કોઈક રસ્તો બતાડો. બસ જા એક સામાયિકનું ફળ લઈ આવો, એક ખાલી. અને પગપાળો ગયો છે શ્રેણિક, પગપાળો. પુણ્ય ધર્મના શરણે જીવે છે. આપણે ધર્મ છોડીને પુણ્યનું શરણું સ્વીકાર્યું માટે ફાફા માર. ચપડાસીની ચથંપોથી ચાલે કોની?
જે ધર્મનો આશ્રિત છે એને આપણે પકડી રાખ્યો છે કે આને રીઝું. કોને રીઝવવા તૈયાર છો? પુણ્યને કે ધર્મને? કોને રીઝવવાની મહેનત ચાલે છે? પુણ્યને રીઝવવાની મહેનત ચાલે છે. જ્યાં જાઓ ત્યાં પુણ્યના ફાંફા છે. તમે જુઓ કે અમે જુઓ, જેને જુઓ એને ચારે બાજુ બોલબાલા કોની? પુણ્યની, પુણ્યની, પુણ્યની. ધર્મની શોધ છે કોને? કોણ શોધવા નીકળ્યો ધર્મ? સાચું કહો, કોઈ ધર્મ શોધવા નીકળ્યો? જે ખૂણે ખાંચરે બેસીને એ આત્મસાધનામાં મગ્ન છે એવા કોઈની શોધ કરી ખરી? આપણી શોધ પણ પુણ્યની જ છે. ધર્મ નથી સમજાયો ને એટલે આ હાલત છે, એટલે આ હાલત છે. પુણ્યાત રાવકને તો ક્યારેય એને જોવાની ઈચ્છા નથી. કોણ શ્રેણિક છે ને શું છે? તમે સમજો, શાલીભદ્ર, હવે એને તો શ્રેણિકનો કોઈ નામ સુદ્ધાય નહોતું સાંભળ્યું. એટલો બધો વૈભવ છે એની પાસે. આપણે તો રૂમાલ 2 વર્ષ ચાલે, એને દાગીના બીજે દિવસે નથી વાપરતા. સોનાના, ચાંદીના, હીરાના, માણેકના, મોતીના દાગીના બીજે દિવસે નથી વાપરતા. આપણે તો રૂમાલ લાવ્યા હોય ને ખોવાઈ ગયો હોય ને તો 2 દિવસ હોદ્યા કરે, ક્યાં પડ્યો જોઈ તો લ્યો ભાઈ, આવી રીતે ખોવાઈ જાય કેમ હાલે? ને તોય આપણને એમ છે કે આપણે કોણ છીએ, ખબર નહીં કઈ બાબતનો અહંકાર છે. રત્ન કંબલ લઈ લીધા ભદ્રા માતાએ. પેલાને પૂછ્યું, બોલો ગાળો દેતો દેતો જાય છે, આખા ગામમાં કોઈ નથી, મારું કઈ વકરોય ન થયો. ભદ્રા માતાને થયું કે આ તો ખોટું કહેવાય, આપણી નગરીનું નામ બોલે છે, આ તો ગમે ત્યાં જઈને ગમે તે બોલશે. શ્રેણિક જેવો શ્રેણિક નથી લઈ શક્યો. કેટલા છે તારી પાસે? તો કે 16. મારે 32 જોવે ભાઈ, મારી 32 વહુઓ. અરે પણ એક તો કિંમત તો પૂછો. કિંમત શું પૂછે? બોલ શું છે? 1.25 લાખ સોનામાં. આ મૂકી દે 16. બધા એના ટુકડા કરીને આપી દીધા. 2 ટુકડા કર્યા એટલે 32 એને આપ્યા. શું કરે? શું કરે? દેવલોકમાંથી આવે છે, શું કરે આને? પગ લૂથીને નાખ્યા ખાળમાં. બીજે દી પેલી સડક સાફ કરવા વાળી ઓઢીને નીકળી રત્નકંબલ. છેલણાને થયું કે ચાલુ આની પાસે, મારી પાસે નથી ને આની પાસે. આ તો કેવું અસમંજસ છે. આ સાવ કોન્ટ્રાવર્સી કહેવાય. રાણી પાસે રત્નકંબલ નથી અને નોકરાણી પાસે છે. શ્રેણીકે પૂછ્યું, તું ક્યાંથી લાવી ભાઈ? એને ખાળમાંથી મળ્યું. પગ લૂસીને નાખી દીધેલા પડ્યા હતા એમાંથી લીધું. છે કોણ? છે કોણ? અને ગયા શ્રેણીક. કથા તો તમને આવડે જ, પણ ઝાટકો લાગ્યો. રાય શબ્દ વપરાતો ત્યાં. આવ્યા છે એમ એટલે, પણ આવ્યા એને એમ કે કોઈ અનાજ હશે, કરિયાણું હશે, એ લઈ લે ને. દર વખતે તો તમે જ વ્યવહાર કરો છો, મને ક્યાં વચ્ચે નાખો છો? નાખો વખારમાં. અલ્યા વખારમાં નાખવાની ચીજ નથી. હા તો આપણા માલિક કહેવાય. જો રીઝે તો બરાબર છે ને ખીજે તો સડકે લાવી દે. માલિક કહેવાય. બસ આટલો જ શબ્દ. એનો મતલબ હું મારા પુણ્યનો માલિક નથી. પુણ્ય મને માલિક બનાવતું નથી, માટે મારે પુણ્ય જોઈતું નથી. જેનાથી હું માલિક બનું એ તત્વ મારે જોઈએ. જેનાથી હું માલિક કહેવો. અહીં તો મારા માથે કોઈક છે નહીં. એનો મતલબ એ છે કે પુણ્ય સ્વાધીન નથી બનાવતું, પુણ્ય પરાધીન બનાવે છે. સુખ અને દુઃખની વ્યાખ્યા હરિભદ્ર સુરી મહારાજે બહુ સરસ આપી. સંક્ષેપમાં સુખ દુઃખ સમજાવો ભગવાન. કોઈ જિજ્ઞાસુનો સવાલ છે. એક વાક્યમાં સુખ અને એક વાક્યમાં દુઃખ બંને હરિભદ્ર સુરી મહારાજે સમજાવી દીધા. સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ આત્મવશમ સુખમ.
જેટલું જેટલું પરાધીન છે બધું જ દુઃખ છે, અને જેટલું સ્વાધીન છે બધું સુખ છે. હવે તમે તમારી જાતે નક્કી કરો, તમે સુખી છો કે દુઃખી. તમારી પાસે છે સુખ છે કે દુઃખ છે? આ તો પરાધીન થયું ને. કાલે ઈચ્છે રાજા તો મારું બધું લઈ શકે, મારું કાંઈ ન ચાલે. નહીં નહીં, જ્યાં મારું ન ચાલે એને મારું માનવું આજ અજ્ઞાન છે, જેની ઉપર મારો અધિકાર નથી એને મારું માનીને જીવવું, એમાં એના ઘેનમાં રહેવું, એના કેફમાં રહેવું, આ જ અજ્ઞાન. શું જોઈએ? જે સ્વતંત્ર બનાવે, જે મને સ્વાધીન બનાવે, જે મારું હોય, કોઈ લઈ ન શકે એવી માલિકિયત જોઈએ. અને આ પુણ્યથી નથી મળતી. એક ક્ષણમાં કેટલી વાર લાગી? સમજણ આવે ને તો શાલીભદ્રની રિદ્ધિએ છૂટી જાય, સમજણ ન આવે ને તો ભિખારી ચપ્પણીઓ છોડી શકતો નથી. એ ભીખનું ચપ્પણિયું હોય ને એના માટે કકલાટ ને ક્લેશ થાય છે, એના માટે ઝઘડો થાય ને ગાળાગાળી થાય. અને સમજણના દરવાજા ઉઘડી ગયા હોય, સમજણનું અજવાળું પથરાઈ ગયું હોય તો શાલીભદ્રની રિદ્ધિ પણ કોઈ વિસાતમાં લાગે નહીં, ક્ષણમાં પળભરમાં છૂટી જાય. નહીં, આ મોટાઈ શું કામની જેના ઉપર કોઈ ઓરનો અધિકાર હોય? મારે તો એ જોઈએ જે હું હોઉં. દરિયાની મોટાઈ એ પોતાની નથી. હવે તો બધું બહારથી આવેલું બધું એને પોતાનું લાગે છે. હું મોટો, હું મોટો, હું મોટો. એટલે મોટા નાનાનો ભેદ એ બહારની સમૃદ્ધિથી, પુણ્યથી ન થાય. એ અંદરથી, પુણ્યો અંદરથી સમૃદ્ધ હતો એટલે શ્રેણીક આવ્યા છે. ઉઘાડે પગે ને પગપાળા એના ઘરે આવ્યા છે. ભાઈ, ભગવાને કહ્યું છે, ભગવાને મારે નરકે નથી જવું. ભગવાને ઉપાય તરીકે એમ કહ્યું છે કે પુણ્યા શ્રાવકની એક સામાયિકનું ફળ લઈ આવો. ધર્મની તાકાત સમજજો. અનંત ભવનું પુણ્ય ભેગું કરી લો ને તો એક ધર્મની તોલે નહીં આવે. એક ધર્મની, એક સામાયિક ધર્મથી પણ આત્માની ઉજળામણ ધર્મથી જ છે. શણગાર ભલે પુણ્ય કરી આપે, ઉજળું તો ધર્મ જ કરી આપશે. ઉજળામણ માત્ર ધર્મથી છે, શણગાર પુણ્યથી હોય ભલે. દરિયાને અહંકાર છે, હું મોટો, હું આમ, હું તેમ, એ બધી દલીલો કરે છે. વાહણ સમજાવવાની કોશિશ કરે છે પણ માનતો નથી, માનવા તૈયાર નથી. દલીલો ઉપર દલીલો, પણ હવે તો એને ઠેકાણે લાવે જ પાર. મેં કહ્યું ને, જ્ઞાનીની ફરજ બહુ અઘરી છે, અઘરી છે. ગાળો ખાઈને પણ ભલું કરે એનું નામ જ્ઞાની છે. દરિયાએ કીધું, તું શું મત કરે ભાઈ? તું શેનો અહંકાર કરે? તારું પોત શું? તારી હેસિયત શું? તારી ઓકાત શું છે? આખા જગતને હું આજીવિકા પૂરી પાડું છું ભાઈ. આ મારા પાણી છે ને અખૂટ, એના ઉપર તમે આમ રમીને અહીંથી ત્યાં જાઓ છો, ત્યાંથી અહીંયા આવો છો, આ વેપાર બધા ચાલે છે, એ મારા ઉપર છે. તું શેનો અહંકાર કરે? આ પાણી ખૂટે એટલે તું જો તારી શું હેસિયત? એક જગ્યાએ ઊભો રહી હાલી નહીં શકે. બધું જ મારા લીધે છે. વાહણ ભવે વાણી વધે રેલો. વાણ કહે છે કે ભાઈ, એટલે આ તારા પાણી ખૂટતા નથી, હંમેશા ભરેલા રહે છે, એટલી વાતનો અહંકાર કરે તું? ખૂટતા નથી, બધી વાત સાચી. શું ખપમાં આવે તારું પાણી? તારું પાણી ખપમાં શું આવે એ બતા. કઠિન મન ધનનો ગર્વ ન કીજીએ. તમારી પાસે છે એનો અહંકાર ક્યારેય કરતા નહીં. હોવાનો અહંકાર નહીં કરો.
જે યાચકને ધન છતઈ રે લો, નવી દી કૃપણ લગાર રે, ભારીણી તે હતી ભૂમિકા રે લોલ, નવી તરુવર ગિરી ભાર રે, કઠિન મન ધનનો ગર્વ ન કીજીએ. હોય અને છતાંય જો કોઈને ખપમાં ન આવે, જેને જરૂરિયાત છે, જેને આવશ્યકતા છે, જે પીડાઈ રહ્યો છે, એને જો તમારું પુણ્ય કે તમારી સંપત્તિ ખપમાં ન આવે તો એવા માણસે હોવાનો અહંકાર કરવાની જરૂર નથી. અહંકાર પણ તો સાર્થક કે તમે કાંઈ કર્યું હો. ખાલી હોય એનો અહંકાર. કંજુસિયાનું ધન જે યાચકને કંઈ આપે જ નહીં. ભારીણી તે હતી ભૂમિકા રેલો. આવા લોકોના ભારથી ધરતી બોજ બની, ધરતી ઉપર આ લોકો બોજરૂપ છે. જેની પાસે છે અને છતાંય કોઈના ખપમાં નથી આવતું, એવા જીવોના કારણે ધરતીને ભાર લાગે છે. આ બધા જીવો નવી તરુવર ગીરી ભાર રે. આ વૃક્ષો પર્વત ઉપર ઉગ્યા ને તો એ ભાર નથી લાગતા, કારણ કે વૃક્ષો ફળ પણ આપે, વૃક્ષો છાંયડો પણ પાથરે. એ તો ખપમાં આવે છે. જે કંઈ છે એની પાસે એનો ખપ છે અને એ ખપમાં આવે છે. તારી પાસે છે ઘણું, ખપમાં શું આવે? આટલું બધું પાણી શું કરવાનું તારું પાણી? ખારા પાણી નિર્મળા રે, વિષફળ ધીમ તુજ ભૂરી રે, પાણી તરસે આ પશુ પંખિયા રે લોલ, તેથી નાસે દૂરી રે. તારા પાણી નિર્મળ છે, હા, કાચ જેવું હોય પાણી. ઘણી વાર દરિયામાં જોયું છે ને. પણ ખારા, વિષફળ જીમ તુજ ભૂરી રે. ખૂબ પાણી છે તારી અંદર, પણ કેવું? વિષફળ જેવું. દેખાવમાં ખૂબ સુંદર હોય, સુગંધ પણ આવતી હોય. આપણે કિંપાક ફળ વિશે સાંભળીએ છીએ, એ તો સાંભળ્યું છે, પણ અત્યારે પણ ઘણા વર્ષ પહેલાં મેં છાપામાં એક આવેલું નાનકડો એક ફોટો. કેરલામાં એવું કંઈક વેલ થાય છે કે જે થતું હોય એની ઉપર જે ફળ થાય છે ને એ આ જ છે. આપણે કિંપાક ફળ કહી શકીએ એવું જ ફળ છે. દેખાવમાં એકદમ રૂપાળું, સુગંધ એકદમ સરસ આવે, પણ ખાઓ તો મૃત્યુ થાય, ખાઓ તો મરી જાવ. દેખાવમાં ખૂબ સારું હોય, તારું પાણી પણ નિર્મળ છે, પણ ખારું છે વિષફળની જેમ. પાણી તરસ્યા પશુ પંખિયા રે લો, તે હતી નાસે દૂરી રે. પાણીની તરસ જે પશુ પંખીને કે કોઈકને લાગ્યું હોય ને એ તો અહીંથી દૂર ભાગે. તારી પાસે કોણ આવે? કોણ આવે ભાઈ તારી પાસે? માછા અધિક તુજમાં રહ્યા રે લો, જીમ વિષમાં વિષ કીડ રે. તો કે જો ને આટલા બધી માછલીઓ મારા અંદર રહે છે, એટલે આ વિષના કીડા વિષમાં રહે એમ તારા ખારા પાણીમાં બિચારા માછલાઓ અંદર રહે છે. પણ હંસા અધિક તુજ જલે રે લોલ, પામે બોહલી પીડ રે. પણ હંસ, એકે હંસ જોયો? દરિયામાં તરતો કોઈ હંસ જોયો? કોઈ જ નહીં મળે. એ તો બિચારો જો ભૂલમાં આવી ગયો હોય ને તો આખરી પીડાનો અનુભવ કરવો પડે એને, એવી સ્થિતિ જ. માર્ગ જે તુજમાં થઈ રેલો, ચાલે પુણ્ય પ્રભાવ રે, ત્યાં એક કૂપિય મારડી રેલો, મરુમંડલીને વાવ રે. જો ખૂટે જલ માહરું રે લોલ, તો પાડે જન સોર રે. બહુલે પાણી જલ તુજ છતે રે લોલ, રતિ ન લહે હું ઓર રે. હવે તને ફાંકો છે કે અમારું પાણી છે તો તું અહીંથી ત્યાં જાય છે ને ત્યાંથી અહીં આવે. તારા પાણીના લીધે અમે જઈએ છીએ ને પાણીના લીધે અમે આવીએ છીએ, એ તારો ભ્રમ છે. આ તારું પાણી અમને માર્ગ આપે છે ને એ પણ પુણ્ય છે માટે આપે છે. પુણ્ય ન હોય ને, પુણ્ય હોય તો દરિયોએ તરી જાય, અને પુણ્ય ન હોય ને તો ચૂલુભર પાણીમાં ડૂબી જવાય. મધ દરિયે બચેલો માણસ ક્યારેક કાંઠે આવીને ડૂબી જાય. કોના ખેલ છે? આ પુણ્યના ખેલ છે. તું છે નો જસ માથે લઈને ફરે? અમારા પુણ્ય છે ને અમે તરીએ છીએ. જળ તારું સહાયક છે 100%, એની ના નથી, પણ તારા થકી જ છે. તો જેટલા નીકળે બધા તરવા જોઈએ ને, ડૂબી કેમ જાય વચ્ચે? તારું જ પાણી હતું, તારી ઉપર જ ચાલતા હતા, તારી પહોંચવા જોઈએ ને કેમ ન પહોંચ્યા? કેમ અધવચ્ચે અટવાઈ ગયા? કેમ અધવચ્ચે ભાંગી પડ્યા? કેમ અધવચ્ચે ડૂબી ગયા? કેમ? કુદરત છે, ફાંકો રાખતા નહીં કે મારા થકી બધું ચાલે.
નહીં, સહુના પુણ્ય ચાલે છે ભાઈ, સહુના પુણ્ય ચાલે છે. તમે નિમિત્ત છો એટલા ભાન સાથે જીવજો તો અહંકાર કોઈ દિવસ પ્રવેશ નહીં કરે. નિમિત્ત છો, તમારા દીકરા દીકરી હોય, તમારા પરિવારજનો હોય, તમારા પતિ પત્ની હોય કે તમારા માતા પિતા હોય, કોઈ પણ હોય. ધારો કે તમે આવ્યા, તમે ભણ્યા ગણ્યા, તમે એસ્ટાબ્લિશ કર્યું, તમે ખૂબ વ્યાપાર ધંધો વધાર્યો, આ તે અહંકાર નહીં કરતા કે મારા થકી આ બધું ચાલે છે. એટલું સમજજો, તમે કર્યું છે ને એમાં એમના પુણ્ય પણ છે ભેગા, માટે તમે કર્યું છે. આપણે નિમિત્ત માત્ર છીએ, એટલી સભાનતા રાખવી ઘટે, એટલી સભાનતા રાખવી પડે. સૌના પુણ્ય મળે છે. કોઈ કહે ને ભાઈ તારા થકી અમે છીએ, નહીં કહેજો, નહીં ભાઈ. અમારે ત્યાં ગોચરીમાં એવું કહેવાય, બે પ્રકારના પુણ્ય હોય, લાવનારનું હોય ને ખાનારનું ન હોય. ખાનારનું હોય ને લાવનારનું ન હોય. મારું પુણ્ય હોય લેવા આ માણસ ગયા, હવે એનું પુણ્ય ન હોય તો મળે ન મળે. એનું પુણ્ય હોય પણ મારું ખાવાનું પુણ્ય ન હોય ને તો એ લઈને આવે, મને ખાવા મળે. પુણ્ય કામ કરે છે, પુણ્ય કામ. નિમિત્ત હોય બધા. અહીંયા એ કહે છે ભાઈ તારું પાણી બરાબર, પણ રસ્તો અમે ઠેઠ પહોંચીએ છીએ, પાછા આવીએ છીએ, જેટલી પણ અહીં આવાગમન ચાલે છે એ બધા એમાં પુણ્ય કામ કરે છે. બાકી તો છીથરા પાણીમાં ડૂબી ગયેલા લોકો છે અને મધદરિયે તોફાનમાંથી પણ નીકળી ગયેલા લોકો છે. આ પુણ્યના ખેલ છે ભાઈ. તારા હાથમાં હોત તો બધા તર્યા હોત, કાં તો બધા ડૂબ્યા હોત, બેમાંથી એક. અને ખલાસીઓ ખારવાઓ જે વહાણમાં બેઠા છે ને એ પાણી લઈને નીકળે. દરિયામાં જવાનું છે તો એ પાણી લઈને નીકળવું પડે. કોઈ એમ ના કે એટલે આટલું બધું દરિયામાં પાણી છે, તું શું કરવા પાણી લઈને નીકળે? ન પીવાય ને. હવે અમારે તું એમ કે મારું અખૂટ પાણી છે, પણ અમારે તો તારી અંદર નીકળીએ તોય સાથે પાણી લઈને ચાલવું પડે. અને જો પ્રવાસ લાંબો થઈ ગયો હોય તો સાચવીને પાણી વાપરવું પડે. જો ખૂટે જલમાં હારું રે લોલ તો પાડે જન સોર. લોકો રાડા રાડ કરે જો અંદર રાખેલું પાણી ખૂટી પડે તો. કારણ કે બહુલી પણ જલ તુજ છતે રે રોલ રતી ન લહે ચીવું ઓર રે. તારી પાસે એ એમ ના વિચારે કંઈ નહીં, આપણી પાસે હતું પાણી ખાલી થઈ ગયું, આખો દરિયો લહેરાય છે ને પાણી પી લેશું. નહીં, કોઈને આશ્વાસન મળે એવું નથી. ઉલટાની રાડ વધી જાય, કોઈને રાજીપો નહીં. તને જોઈને કોઈ રાજી થાય એમ નથી. તારું પાણી જોઈને કોઈને પાણી ચડે એમ નથી. ઉતરી જાય તારા પાણી બધાયના. જે પર આશા પૂર્વે રે લોલ છતે સારું દિયે દાન રે. થોડું પીણ ધન તેહનું રે લોલ જગમાં પુણ્ય નિદાન રે. કોણ વખણાય? સંગ્રહેલી સંપત્તિ વખણાય કે ઉપયોગમાં આવેલી સંપત્તિ વખણાય? વખાણ કોના? થોડું પણ દાન. જે પર આશા પૂર્વે રે લોલ. બીજો આશાસ્પદ આવ્યો હોય, જેને કોઈકને જરૂરિયાત છે, આશા છે, એ આવે અને એને એ પોતાનામાંથી જે હોય એમાંથી એ થોડું આપે ને તો એનું થોડુંક પણ ધન એ વખાણવા લાયક છે. પણ જેની પાસે અઢળક હોય અને કશું જ આપવાની દાનત જ ન હોય, પેલું આવે છે ને શેઠ બેઠા છે હિંચકે, બપોરે જમી કારવીને નિરાતે બેઠા, હિંચકો ખાય છે, મુખવાસ ખાય છે, બે ખાય છે. એમાં કોઈક યાચક આવ્યો, શેઠ કંઈક આપો ને, 2-5 રૂપિયા આપો, થોડુંક આ થાય તે નથી, રૂપિયા નથી તો કંઈ ખાવાનું આપો કે નથી, જે કોઈ ને નથી 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 નથી. પેલો અકળાઈ ગયો, એક કામ કરો શેઠ, ધૂળ લઈને આપો, આ નીચે છે ને ધૂળ એ આપો. ધૂળથી તારું શું વળશે? તો કે ધૂળથી મારું કાંઈ નહીં વળે, પણ તમારો હાથ તો વળશે, તમારો હાથ તો વળશે આપવા માટે. ધૂળ આપો.
બહુ જરૂરિયાત છે. આપણે સંપત્તિ નથી ખર્ચતા એવું નથી, આપણે સંપત્તિ નથી વાપરતા એવું નથી, આપણે જરૂરિયાત પ્રમાણે નથી વાપરતા, આપણે ઈચ્છા પ્રમાણે વાપરીએ છીએ. આપણી સૌથી મોટી નબળાઈ આ છે, મને ગમે ને ત્યાં હું ખર્ચું છું, જ્યાં જરૂરિયાત હોય ત્યાં નહીં. મારે શિખરે ધજા ચડાવવી છે, ભલે ને મારી બાજુવાળો ભૂખથી ટળવળતો હોય, મારે પ્રતિમા ભરાવવી છે, ભલે મારા સાધર્મિકના દીકરાઓ ભણી ન શકતા હોય, મારે જીન મંદિર બંધાવી દેવું છે, ભલે મારા સાધર્મિક પરિવારો, મારા સહવર્તી ભાઈઓ એને રહેવા માટે ઘર ન હોય અથવા રહેવા મળ્યું હોય તો એને ભરવાનું ભાડું ન હોય, પણ હું જિનાલય બંધાવીને શાબાશી મેળવીશ, પણ પેલાના આશીર્વાદ નહીં મેળવ. શું ખપમાં આવ્યું તમારું છે? કોને ખપમાં આવે છે? તમારી પાસે બે જણા ઊભા છે, એક ભૂખે ટળવળે છે અને એક દેરાસરમાં ફળ લખાવા આવ્યો છે. શેમાં પુણ્ય વધારે કયો? કોનું? એનું પુણ્ય. તે મતલબ તમારું પુણ્ય છે જ નહીં આપવાનું. તમે શું વિચારીને આપો? તમારું પુણ્ય હોય તો તમે આપી શકો ભાઈ. ના, એ નથી, પુણ્ય જીન મંદિરનું નથી, એષણાઓ છે જીન મંદિર બંધાવા. એષણા લઈ જાય છે તમારી, નામની આકાંક્ષાઓ તમને ત્યાં ખેંચી જાય. તમને ઠસાવી દીધું છે કે આ એક અંગૂઠા જેવડી પ્રતિમા ભરાવો તો તમારું આમ થઈ જાય ને તેમ થઈ જાય. બરાબર છે, એનો નિષેધ નથી, પણ સમય પરખો, પરિસ્થિતિઓને પરખો. તમે જિનાલય બંધાવો છો, પેલા સોમપુરાઓ મર્સિડીઝમાં ફરે છે ને તમારા સાધર્મિક પાસે સાયકલ નથી. એના બંગલાને મહેલો બની ગયા છે. કોના પૈસાથી? તમે એમ કહો છો કે અમે એમને આજીવિકા, તમે એમને આજીવિકા આપો? તમારા ભાઈઓને નથી આપી શકતા? આપો ને તમારા ભાઈઓને આજીવિકા. નક્કી કરો. તમે જુઓ આ સ્વામિનારાયણ, એનો એક પણ ઉત્સવ થાય ને, એક પણ કોન્ટ્રાક્ટ સ્વામિનારાયણ સિવાયનો કોઈને ન હોય. બધા જ કોન્ટ્રાક્ટ એમના જ સમાજના લોકોને મળે. આપો છો તમે? નહીં. અનાજ કરિયાણું પણ તમે આપણી દુકાને પૈસા બહુ લે છે. અરે લે યાર, ઈ બહાને તો આપ તારા સાધર્મિક ને. સમજતો તો નથી જ આપવાનો તું, સમજતો કાંઈ કરવાનો નથી તું. ક્યાં આપણી બુદ્ધિ આ પુણ્યને, આનાથી પુણ્ય વધારે, આનાથી તમારે પુણ્ય વધારે જોઈએ છે કે ધર્મ કરવો છે? મારે તો એ પૂછવું છે, તમે પુણ્ય જ ચૂનશો કે ધર્મ ચૂનશો ક્યારેક? જિનાલય બંધાવવું છે, પ્રતિમા ભરાવી દેવી છે, લોકો ગાંડા થઈ ગયા છે. આંધળો પ્રવાહ ચાલે છે. પૂજાય છે કે નથી પૂજાતા? એક વાત બરાબર સમજજો, પુણ્ય ચોક્કસ મળશે, પણ આશાતનાનું પાપ પણ પૂરેપૂરું તમને જ મળશે. તમે તો પ્રતિમા ભરાવીને નીકળી ગયા તમારા ઘરે નિરાતે, તમને એમ થાય સાહેબ બેઠા બેઠા અનુમોદના કરી કરો. બરાબર છે. તમારી સમજણ ક્યાં ઘા ચરવા ગઈ? તમારી સમજણ શું કહે છે? તમે કેમ નથી કહી શકતા કે સાહેબ ના, મારી બાજુમાં જે બાળકો છે ને એને હું ભણાવું છું, મારે ત્યાં લાભ લેવો છે. મારો ભાઈ બીમાર છે, એની પાસે ઈલાજનો પૈસો નથી, સાહેબ મારા માટે એ જ મંદિર છે. આપણે તકતીને કંકોત્રી સિવાય પૈસા આપી શકીએ એમ જ નથી. આપણી સંપત્તિ પુણ્યની છે, ધર્મની નથી. પ્રેરણા આપે છે, જીલો લો છો ત્યારે ને. કેમ બીજી? હું તો ઘણી પ્રેરણા આપું છું, કેમ નથી લેતા? બીજી ઘણી પ્રેરણા આપીએ છીએ, કેમ લેતા નથી? સાહેબે કીધું મેં દીક્ષા લઈ લીધી, કીધું સાહેબે કીધું મેં પૌષધ શરૂ કર્યા? સાહેબે કીધું ને મેં રોજ પ્રતિક્રમણ શરૂ કર્યા? સાધુ ઘણું કહે છે,
તમે દરેક પોતાને ફાવતું પકડે છે, નામ સાધુનું આપે, પોતાને ફાવતું પકડવાનું અને પછી ઓળ્યો ઘોળ્યો હલકું લોહી હવાલદારનું. શેનું પણ ભાઈ શેનું? હું તો એમ કહું છું કે હવે વ્યાપાર ઓછો કરી નાખો. કરો, બહુ થઈ ગયું, ઘણું કમાઈ લીધું, તમારું ઘર ચાલે એટલું તમારી પાસે છે, સેવિંગ્સ પણ છે, બધું જ છે, પોલિસીઓ લઈ લીધેલી છે. કાંઈ થઈ જશે તો પરિવારવાળા રખડી નહીં જાય, લીધેલી છે ને. બધી જ વ્યવસ્થા કરી રાખી છે. અકસ્માત થઈ જાય તોય વ્યવસ્થા છે, સહજ મરી જાઓ તોય વ્યવસ્થા છે, બધી જ વ્યવસ્થા કરી રાખી છે. કેમ નથી કરતા? થોડોક પ્રવાહ બદલો ભાઈ, આમાં કોઈ નુકસાન નથી. આપણને એક ભય પમાડી દીધો છે. આમ આમ તમારી ઉપર આમ તૂટી પડે, દેવદ્રવ્યને નુકસાન કરી નાખ્યું. અરે દેવદ્રવ્યને નુકસાન, તમારો સ્તંભ તૂટી રહ્યો છે સંઘનો, એ નુકસાન નથી. કેટલા પાયા શાસનના? સાધુ સાધ્વી સંઘના પાયા 4 ને. હા, આ પાઠ છે, એમાં એકાદ બે પાયા આમ તેમ થઈ જાય તો શું થાય? એક બી હલતો હોય ને તો હું ન બેસું, એક બી હલતો હોય તો બધું હલી ગયેલું છે અહીંયા. તો એને મજબૂત કરવા જોઈએ. પહેલા વિચાર કરીને તો કરો. તમારી આગળ પાછળ કોઈ ન હોય, તમે એકલા જ હો, કેટલી દુકાન કરો, કેટલી ઓફિસ કરો? 4-5 તો કરતા હશો. કેમ 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 નહીં? નવી નવી કરો ને, ત્યાં સમજ પડે છે કે કોઈ નથી પાછળ તો આપણાથી વધારાય નહીં. આપણે જે છીએ એટલું બરાબર રાખો, કાં તો સંકેલો. અહીં કોણ છે તમારું સંભાળનારું? જેટલા જીનાલય અને પ્રતિમાજી છે એટલા સંભાળનારા છે તો વધારે જાઓ છો, પુણ્ય મળશે એનાથી, એમ માનો છો? એનાથી પુણ્ય મળે ને, મિચ્છામી દુક્કડમ ખોટું હોય તો એ પણ ભ્રમણા જ છે. સાચવી શકાય એની ત્રેવડ ન હોય તો ક્યારેય એવામાં હાથ રાખવો નહીં. તમારી પોતાની સાચવવાની ત્રેવડ હોય ને તો કરવું. પછી કોકના માથે પૂજારીઓ બગડી ગયા છે. પૂજારી છે ને બગડી ગયો ભાઈ, પૂજારી છે ને બગડી ગયો. તમે એના માથે 500 પ્રતિમા નાખીને જાઓ અને પછી કોઈ બગડી ગયો. હું કહું છું, કાયમ કહું છું, આપણા માટે ભગવાન શું છે? પૂજ્ય છે ને, આરાધ્ય છે ને. તમારા માટે અહોભાવનું સ્થાન છે ભગવાન, બરાબર? હવે એક જિનાલયના 50 પ્રતિમાજી તમને એમ કે 10 દિવસ સુધી એકલા તમારે પૂજા કરવાની છે, બહુભાવ વધે ને તમારો રોજ. કેમ? તમે તો એને ભગવાન તરીકે જુઓ છો. તમે તો આમ સવારે પ્રક્ષાલ માટે તૂટી પડો છો, મારો પ્રક્ષાલ રહી ગયો, એની રાડો થાય. તો તમને તો રોજ 10 દિવસ સુધી અખંડ 50 ભગવાનના પ્રક્ષાલ કરવાનો લાભ મળે છે. કેમ નથી લેતા? શું થાય? શું થાય બોલો? સમય ભૂલી જાઓ યાર. સમય હોય તોય કરી આપો. લો, કંટાળી જાઓ તમે તો જેના માટે પૂજ્ય છે, આરાધ્ય છે, એ કંટાળી જાય તો જેના માટે નોકરી છે એનું શું થાય? પૂજારી માટે તો નોકરી છે. તમે ઘરે ન હો 8 દિવસ, નોકર કેવી સાફ સૂફી કરે? કેવી કરે? તમારા જેવી? હા, 8મા દિવસે જ કરે. સીધી જ વાત છે. આપણા જ અનુભવો છે આ બધા. અને પછી તમે 4 પૂજારીના માથે 250 પ્રતિમા થોપી દો અને પછી એની પાસે તમે અપેક્ષા રાખો. અને પાછો પગાર તો આપણો બહુ ઊંચો હોય ને, બહુ ઊંચો પગાર હોય આપણો. 10-12 હજાર રૂપિયા આપે ને તો એમ લાગે કે હું એનું ઘર ચલાવું. એક વાર હું કહું છું, ઘણી વાર તમે જે પગાર
એ 2 જણાને આપો છો એટલા પગારમાં એક વાર તમારું ઘર ચલાવી બતાવો, એક વાર, ખાલી 1 મહિનો. નહીં, મને ઘણીવાર આમ દુઃખ સાથે વિચારવું પડે ઘણીવાર કે આપણો સમાજ શોષણખોરનું સમાજ છે. ગરીબોનું શોષણ કરો છો અને અહીંયા ઉલડીને 10-10 કરોડ રૂપિયા બોલીને ધજાઓ ચડાવો છો. ત્યાં એમ થાય સાહેબ આને 5,000 આપીએ, કોને ખબર શું કરશે. કેમ સોમપુરો તો બીજા દેરાસર બાંધશે ને તમારા રૂપિયામાંથી. સોમપુરો તો ધાર્મિક કાર્યો કરશે, એ તો એના સમાજને લાભ આપશે. ત્યાં પૂછતા નથી તમે તો કાંઈ. 10 કરોડ આપ્યા પછી આ લોકો શું કરશે. થોડો પ્રવાહ બદલો. આ ઊંધું ઘાલીને આંખ મીચીને પુણ્યની ઘેલછામાં ને ઘેલછામાં અવિવેક પેદા કરી લીધો છે. બહાર નીકળો આ વિવેકમાંથી. તમારો પાયો મજબૂત નહીં હોય તો આવતીકાલે આ તમારા દેરાસર વગેરે આ મિલકતો છે ને એને સાચવનાર કોઈ નહીં હોય. લહેરથી જુએ છે બીજા બધા, આને બનાવવા દો, કાલે બધું આપણું જ છે, કાલે આપણું જ છે, શાંતિથી બેસો, આપણે કાંઈ કરવાનું નથી, વાણીઓ કરે રાખે કરે રાખ. આપણી આ અવિવેકની પરંપરાએ, આપણી આ ઘેલછાઓએ કોને કોને પોષ્યા છે ને તમે કલ્પના નહીં કરી શકો. $100 કરોડનું ચોમાસું, 200 કરોડનું ચોમાસું, લે શું ગાંઠ પણ છે આ. કોને દેખાડો કરો છો તમે? કોને? તમે એમ માનો છો તમે શાસન પ્રભાવના કરો છો? કોને પોષો છો? તમારા 100 કરોડ ને 200 કરોડ કોને જાય છે? તમારી પાસે 100 કરોડની શક્તિ તો ઊભા કરો ને. સાધર્મિક ભક્તિનો કન્સેપ્ટ એટલા માટે હતો કે ધીમે 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 સાધર્મિક ઘટતા જાય. આ તો દર વર્ષે વધતા જાય. પ્રવાહ બદલો. એ પણ પ્રભુ ભક્તિ જ છે, એ પણ પ્રભુ ભક્તિ છે, એ પણ આજ્ઞાનું પાલન જ છે. શાસનના સ્તંભો છે એને મજબૂત નહીં કરવાના, એનો પાયો નહીં પૂરવાનો. તમારી શક્તિ નથી એમ કહેતા જ નહીં તમે ક્યારેય. થોડોક વિવેક કેળવો, જાગૃતિ કેળવો. આમ આંખ મીચીને બસ સાહેબ તહતી, અરે શું તહતી રે, પૂછતો ખરો. સાહેબ બાજુમાં જ દેરાસર છે, આ જરૂરિયાત ખરી? પૂછો. કેમ પૂછી નથી શકતા? અહીંયા શું જરૂરિયાત છે તો કહો સાહેબ. અહીંયા જ જોઈએ આપણી શું કહેવાય તમારી પેલી સોસાયટીની. હવે તો આ તમારું પેલું બને ને મલ્ટી, તમારી મલ્ટીમાં જ તમને દેરાસર જોઈએ, ત્યાં જ જોઈએ ને. તમારી ઓફિસ પણ ત્યાં જશે ને બધાની. ઓફિસ માટે 10 કિલોમીટર 20 કિલોમીટર જઈ શકો છો, દેરાસર અડધો કિલોમીટર નથી જઈ શકતા. જ્યાં તમારો સ્વાર્થ છે એના માટે 20 કિલોમીટર જાઓ, તે તમારું ભક્તિનું સ્થાન છે, એને તમે તમારા આંગણે બિસાડો. અને પછી તમને એના કરતાં સારું ઘર મળી ગયું, તમારી સંપત્તિ વધી ગઈ, એ ભગવાનને મૂકીને ચાલ્યા જાઓ. પછી વિચારતા નથી કે આવતીકાલે આ ભગવાનનું શું થશે. એ બધી આશાતના આપણા ઘરે જ આવે છે, યાદ રાખજો. છોડીને આગળ વધે જ જાય છે, વધે જ જાય છે. અને જ્યાં જાય ત્યાં નવું દેરાસર ઊભું કરે. જાને હવે રોજ ત્યાં તારા માટે બનાવ્યું હતું ને, જા કર પૂજા. નહીં, એ ત્યાં બીજો કરશે. અને તમારા ગયા પછી કોઈ જઈને આવતું નથી, આવે જ. કારણ કે તમે પૈસાથી ખરીદો છો ને પૈસાથી લો છો. તમે ક્યાં જઈને જુઓ છો? ક્યાં જઈને જુઓ છો? જે પૈસા વધારે આપે એને મારે આપવાનું. પછી ભગવાન સચવાશે કે નહીં એનું જે થવું હોય થાય. આપણે ગોઠવાઈ ગયા, અને જ્યાં આપણે ગોઠવાઈ ગયા ત્યાં ભગવાને ગોઠવાવું જ પડે. ભગવાન તો આપણા કબજામાં છે ને. શું બેવકૂફી ચાલી છે કંઈ સમજાતું જ નથી. તપાલી જણામાં તમે જુઓ, કોણ બાપ દેરાસરમાં પૂજા કરવા જાય ત્યાં?
દરેક ધર્મશાળાએ દેરાસર, દરેક ધર્મશાળાએ દેરાસર. આવું બનાવી દઉં, તેવું બનાવી દઉં. કોણ વાપરશે કાલે તમારા પાલીતાણામાં બધું? કેટલી વાર બોલે બાપડો, કેટલી આ ઠોકાય સામે રિક્ષાવાળા હાથે, કેટલી વાર દેરાસર આવે. આમ જોઈને જ ચાલવું પડે. ક્યાં આમ સામાવાળો રાડો પાડે, ગાળો દે, સીધો ચાલ પાઈ જોઈને. હા આ ફાટ્યું છે, ક્યાં થીગડું દેવાનું? અમે બોલી જઈશું, તમે સાંભળી લેશો. ચાલવાનું તો એ જ છે જે ચાલે. ક્યાં? હા અમે તો અમારી સંતતિને પ્રેરણા મળે એટલે તકતી. કારણ કે મેં બંધાવ્યો તો મારો દીકરો બી બંધાવે ને. એમને કેવી રીતે બંધાવે બિચારો? એને કેમ ખબર પડે? બીજા અનુમોદના કરે એટલા માટે. આપણે તો પરોપકાર માટે તકતી મારીએ છીએ. જરાય આપણે આયસણા નથી, નામ માટે કશું જ નથી. આપણે ફક્ત બીજો અનુમોદનાનો લાભ લે એટલા માટે સમજાવવાનું, એવું નહીં કરવાનું. થોડુંક સમજાવવાનું, એવું નહીં કરવાનું. આપણું નીચું દેખાય એવું કરાય? મિયા પડે પણ ટંગડી ઊંચી રાખવાની. હે આપણે એ જ છીએ. પર આશા પૂર્વે રે. જરૂરિયાતને સમજો, સમયને ઓળખો, પરિસ્થિતિને ઓળખો. ચોક્કસ તમને પુણ્ય મળશે, પણ એ પુણ્ય તારનારું નહીં હોય, કારણ કે સ્વાર્થમાંથી પેદા થયેલું પુણ્ય છે. પરમાર્થનું પુણ્ય એ તમને તારવામાં સહાયક બને છે. સ્વાર્થનું પુણ્ય તો બોજ બને છે, ડૂબાડે છે. આ સ્વાર્થનું પુણ્ય છે, હું દેરાસર બાંધીને રાજી થઈ જાઉં, જેનું જે થવું હોય થાય. આ પરમાર્થનું પુણ્ય નથી. સંસારમાં બે પુણ્ય છે, તારે એ પણ પુણ્ય છે, ડૂબાડે એવું પણ પુણ્ય છે. કયું જોઈએ તમારે? કોઈકને એમ લાગશે સાંભળીને કે મહારાજ ઊંધે રવાડે ચડાવી રહ્યા છે. લાગે કઈ બધા એક સરખા ના હોય, બધાની વિચારધારા એક સરખી ન હોય. આની સામે તર્કો મળે તમને. આપણે એમાં તો અટવાયા છીએ. હું સાચો છું એ સાબિત કરવાની મથામણ કરીએ છીએ. વાસ્તવિકતા શું છે એને વિચારવાની કોઈ મહેનત કરતું જ નહીં. જે પરાશા પૂર્વે રે લો, છતે સારું દિયે દાન રે. છે નજર ત્યાં નાખો. મારો ભાઈ મજબૂત હશે તો આવતીકાલે મેં ઊભું કરેલું દેરાસર સુરક્ષિત હશે. મારો ભાઈ નબળો હશે ને ત્યારે કોઈ ત્યાં આવશે ને, કોઈ ઊભું નહીં રહે. તમે અમારા માટે શું કર્યું? તમે ઊભા રહીએ તમારી માટે કહેશે કોઈ બી? તમારાથી એમ નહીં કહેવાય પછી કે જોયા જેમ થયા છતાંય દેરાસર ઉપર કંઈક આવ્યું તો કોઈ આવ્યું નહીં. નહીં આવે. કર્યું શું તમે એમના માટે? એમને જરૂર હતી ત્યારે તમે મોઢું ફેરવ્યું. એમને જરૂર હતી ત્યારે તમે ધૂતકાર્યા, એની ઉપેક્ષા કરી. તમને ખબર છે આપણે પેલા શાંતુ મહેતાની વાત આવે છે, પ્રતિક્રમણમાં બેઠા છે, પેલા સાધર્મિકે એમનો હાર લઈ લીધો. અતિશય મજબૂરીની હાલત આવી ગઈ. હાથ લાંબો કરી શકાય એવી પરિસ્થિતિ નથી, અને આમને આમ રહી શકાય એવી સ્થિતિ નથી. શાંતુ મહેતા પ્રતિક્રમણ કરે છે, પોતાનું બધું દાગીના બધું મૂક્યા છે, અને પેલો સાધર્મિક હાર લઈને ચાલ્યો છે. સામાયિક પારીને જોયું, હાર નથી. એક હરફ નથી ઉચ્ચાર્યું, એક હરફ. ખબર છે કોણ પાછળ બેઠું હતું, એ પણ ખબર છે, લઈ ગયો. કોઈ દેકારો નથી કર્યો, કોઈ રાડા નથી કરી. કેવા કેવા લોકો છે પ્રતિક્રમણમાં આવે છે, ધ્યાન રાખવું જોઈએ. ચોર થઈ ગયા છે બધા.
આપણું તો કોઈ બૂટ પહેરી ગયું હોય ને ચપ્પલ તો બીજે દી એને અપાસરામાં આવવાનું બંધ કરાવી દે આપણે. શાંતુ મહેતા મંથને ચડ્યા અને તમે ખાનદાની જુઓ એની, એના ઘરવાળાની, એની શ્રાવિકાની. હવે શું કરીએ, લઈ આવ્યો તો ખરો, અંદર ધ્રુજે છે, પાપ કરવું પડ્યું છે અને પાપ એ દોષ છે, સમાજનો દોષ છે. એને આ સ્થિતિ, આ આચરણ કરવું પડ્યું ને એ અપરાધ સમાજનો જ, મારો ને તમારો જ. રડતે હઈએ, શું કરીએ, જાઓ એને ત્યાં જ જાઓ, ગીરવે મૂકી આવો એને ત્યાં જ. એક વાત યાદ રાખજો, એટલો ભરોસો છે એ મંત્રી ઉપર, એ શ્રાવક ઉપર, એ કોઈ દાડો આપણી આબરૂના લીરા નહીં કરે. આનું નામ શ્રાવક. મારો નબળો સાધર્મિક હોય ને, નબળું કર્યું હોય ને, એને પોતાની પછેડીમાં હવેરી લે ને, એનું નામ શ્રાવક છે, એનું નામ આરાધક શ્રાવક છે. ઉઘાડા પાડતા ફરીએ, એની મજબૂરી ન વિચારીએ. એ આપ્યો, ઓળખાઈ ગયું કે મારો જ હાર. કીધું મુનિમને આપો પૈસા. ઘરે બેસીને મંથન, આ થયું કેમ? મારો અપરાધ છે, મારો અપરાધ છે, મારી ભૂલ છે, મારી ઉપેક્ષાના કારણે એને આજે આ દિવસ સેવો પડ્યો. તો ધર્મ સમજો છો શું તમે? આપણે ધર્મ સમજ્યા જ નથી, આપણે ધર્મ આચર્યો જ નથી. આપણે તો દેખાવ કરીએ છીએ, ધર્મ કરતા જ. આ જે આ ઊંચાઈ છે ને, આ ઊંચાઈ છે ને આ જ ધર્મ છે. ધર્મથી શું મળે? આ મળે હૃદયની આ વિશાળતા, કોઈના દુઃખને, દર્દને, પીડાને સમજવાની તૈયારી, એની સમજણ, એ જ ધર્મથી મળે. છેખી મારવું એ કંઈ ધર્મ નથી. અહંકાર કરવો એ કંઈ ધર્મ નથી. મારા થકી ધર્મ છે ને, આ સૌથી મોટો ભ્રમ છે. ધર્મ થકી આપણે છીએ. આજે તો એટલું વાતાવરણ છે, અમે એમ જ માનીએ છીએ કે અમારા થકી જ ધર્મ ચાલે. અરે આ ધર્મ ન હોય તો તમને બહાર ઊભા રાખે તો સિંગ આવે એવી નથી તમારી, ચણાય ન આવે તમારે. આપણું મૂલ્ય શું? આ ધર્મ છે પરમાત્માનો, માટે બે જણામાં હાથ જોડે છે ને પૂછે જ. કોણ પૂછે તમને? શું આવે અમારું? એના હૈયે હાહાકાર છે. રે મારી ઉપેક્ષા, મારું ધ્યાન ન ગયું, મારા પરિવાર તરફ. પરિવાર છે મારો સાધર્મિક સંઘનો સભ્ય, મારો પરિવાર. એ તો કેટલા બધા સંઘ છે. ભગવાને એક સ્થાપ્યો હતો, આપણે તો 500 સ્થાપિત. આ મારો સંઘ. જમવા આવે ને, તું અમારા સંઘનો નથી, ઉભો થા, થાળીથી ઊભા કરી દે એવા પુણ્યવાન જીવો છે આપણે. તું અમારા સંઘનો નથી. સાહેબ વ્યવસ્થા, અરે રે રે રે, હા વ્યવસ્થા. જમી તો લેવા દેવો તો કમસે કમ, પછી પૂછવું હતું, પછી કરી લેવી હતી વ્યવસ્થા. એકના જમવાથી શું તમારી વ્યવસ્થા થઈ જાત? આખું પડી ભાંગત. કેટલા નીચે ઉતર્યા છો, કેટલા નીચે. આ અમારો ને આ તમારો. આ સંઘ સ્થાપ્યો છે મારા ભગવાને, આ શાસનની સ્થાપના કરી. ખરેખર હોત ને ભગવાન તો ફરી જંગલમાં ગયા હોત. મૂકો, મારા કરતાં વધુ હોશિયાર લોકો આવી ગયા છે. આપણું કામ જ નથી હવે. ભગવાનને સમજાવવા બેસી જઈએ એવા છીએ આપ. શું માંડ્યું છે? ક્યાં જઈએ છીએ આપણે? થોડોક વિવેક કેળવો. એના હૈયે હાહાકાર થઈ ગયો, મારો સાધર્મિક. એને ચોરી કરવી પડે? પ્રાયશ્ચિત મારે કરવું પડશે, એને નહીં. હા હોય, આ દ્રષ્ટિ હોય, આ પાયો મજબૂત કરો ભાઈ, મજબૂત કરો. આવી ઉદાર દ્રષ્ટિ કેળવો. એને હૂંફ આપો, એને પ્રેમ આપો, એને સધિયારો આપો. આવા છે, તેવા છે, ફલાણા છે, ઢીકણા છે, શું છે?
એવા થઈ ગયા છે, પરિસ્થિતિઓએ એમને એવા કરી દીધા છે. અને 2-4% તો એવા હોવાના, આપણે કયા દૂધના ધોયેલા છે? આપણે કયા દૂધ? આપણી પાસે પૈસો છે, આપણી પાસે સંપત્તિ છે, આપણી પાસે પુણ્ય છે, એટલે આપણું બધું ઢંકાઈ ગયું છે, માટે આપણે બહુ ડાયા દેખાઈએ જ. આપણે ડાયા દેખાઈએ છીએ, ડાયા છીએ. આપણને દેખાડો આવડે છે ને પેલાને આવડતું નથી, એ કરવા જાય તો બિચારાનું પુણ્ય નથી. બસ આટલો જ ફરક છે, પુણ્યનો ફરક છે, બાકી કોઈ ફરક નથી. યાદ રાખજો, એ જે કરે છે ને એના કરતાં ઊંધું આપણે ઘણું કરીએ છીએ, પણ પુણ્યનું ઢાંકણું આપણી પાસે છે એટલે આપણે બહુ ડાયા ડમરા દેખાઈ શકીએ છીએ અને આપણે બીજાની સામે સાબિત પણ કરી શકીએ. પેલો નથી કરી શકતો, બસ આટલું જ છે. કરજો, તમારા પુણ્યને વાળો ભાઈ, કોઈકને અજવાળવામાં વાળો, કોઈકના ટેકારૂપ બનો, કોઈકને સહાયરૂપ બનો. બનો ભાઈ, બનો. રસ્તામાં જાઓ, કોઈકને ત્યાં શાકભાજી લેવા જાઓ, કોઈકને ત્યાં વસ્તુ લેવા જાઓ, ગાડી લેવા જાઓ ત્યારે કેટલા ભાવતાલ કરો? કેટલા કરો? બોલો, 1 રૂપિયો લેવો જ લેતા હાલતો થા ભાઈ. 1 મિનિટમાં કહી દે. ઝવેરીની દુકાને જાઓ, ભાવતાલ કરો. બોલો, 10 રૂપિયાનું શાક હોય ને 12માં વેચે, લૂંટવા જ બેઠા છે. લે, તમારા 2 રૂપિયામાં એ મેલ બંધાવશે. 2 રૂપિયામાં એનું સાત બહુનું દરિદ્ર દૂર થઈ જશે. આના કરતાં તો ઓનલાઈન મંગાવવાનું, હે ને? સસ્તું પડે સાહેબ, સસ્તું. પછી ચોરી ચપાટી વધે, પછી તમારા ગળામાંથી ચેન ખેંચાય. ખેંચાય, એ ખેંચાવાની જ છે, એ ખેંચાવાની જ છે. એટલે છતે સોને ખોટું પહેરી નીકળવું પડે. તમે બીજાને નથી સાચવતા, માટે કોઈ તમને નથી સાચવતું. તમે પ્રેરો છો, તમે મજબૂર કરો છો. ક્યાં જાય? હવે તો આ બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ લોકો શાકભાજી વેચવા નીકળ્યા, મૂર્ખના સરદારો બધા. એકવાર બહુ સરસ વાંચ્યું, જે પેટમાં પધરાવવાનું છે એ ફૂટપાથ પર વેચાય છે, અને જે પગમાં પહેરવાનું છે એના શોરૂમ છે. ગટરની પાસે બેસીને બાપડો વેચે નહીં, તમારે લેવા. અને જૂતા પહેરવા માટે શોરૂમમાં છે, એસી શોરૂમ. થોડોક વળાંક આપો, થોડોક વળાંક. નહીતર ધીમે 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 આપણે એક વાત બરાબર નક્કી સમજજો, અંદરથી આપણે ખોખલા થતા જઈએ છીએ. બહુ લાંબુ આ પુણ્યનો આડંબર નહીં ચાલે. અંદરથી જે ઉધઈ લાગી છે ને વોલપેપરથી, એનો ઈલાજ નહીં થાય. આ જેટલા ઉત્સવ મહોત્સવો, આ જેટલી ધાંધલ ધમાલ, આ જેટલા પણ ધાક જમાળ દેખાય છે ને, આ બધા વોલપેપર લગાડીને ઉધઈ છુપાવવાના ધંધા કરીએ છીએ. અંદરથી જે ઇમારત ખવાઈ ગઈ છે ને એને ઢાંકવાની મહેનત કરીએ છીએ. એ પડીને કકડભૂસ થશે અને એની નીચે આપણે જ દબાઈને મરવાના છે. જે પર આશા પૂર્વે રે લોલ, છતે સારું દીએ દાન રે, થોડું પીણ ધન તેનું રે લોલ, જગમાં પુણ્ય નિદાન. એ પુણ્યનું નિદાન, એનું થોડું પણ ધન હોય ને તો એ મોટા પુણ્યનું કારણ બને. કારણ કોઈકના આંસુ લૂછ્યા છે, કોઈકના હૈયાને ઠાર્યો છે, કોઈકના પરિવારની કાકલુદીને શાંત કરી છે, કોઈકની ભૂખ મિટાવી છે, કોઈકના દુઃખ મિટાવ્યા છે. આપણા હસવા કરતાં કોઈકના આંસુ લૂછવાની કિંમત વધારે છે. કોઈકની પ્રશંસાથી હું રાજી થાઉં એના કરતાં કોઈની પ્રશંસા ન મળે ને ત્યારે કોઈકના આંસુ લૂછી દેવાને એ સૌથી મોટું પુણ્ય છે. અહીં તો તમારું બહુમાન થઈ જશે, અને એ બહુમાન એટલે જ કરે છે આવતીકાલ ફરી તમને લૂંટવાના છે, ફરી વાર ખંખેરવાના છે તમને, એટલે ઊભા કરીને બહુમાન કરે. આવ શેઠ, આવ શેઠ, તમે છો તો અમે બધા છીએ, લો બોલો. ભગવાન કરતાં આપણું મૂલ્ય વધારે હોય ને એ રીતે ચાલે છે બધું. ખંડ ભલો ચંદન તણો રે લોલ, સ્યો લાકડનો ભાર રે,
સજ્જન સંગ ઘડી ભલી રેલો થયો મૂરખ અવતાર રે. દાખલો આપે જ આપણે એક આવે છે, ચંદન કી ચટકી ભલી ઓર કાષ્ઠ કા ભારા, સજ્જન કી આધી ઘડી મૂરખ કા જન્મારા. ચંદન આટલું હોય ને તો બધે જ સુગંધ ફેલાય નહીં. લાકડાનો ભારો પડ્યો તો કાંઈ ન થાય. એમ પરોપકારવાળી આટલી સંપત્તિ હોય ને તો એની મહેક હોય જ. પરોપકારની સંપત્તિની મહેક હોય, સંગ્રહેલી સંપત્તિની દુર્ગંધ હોય. એ અહંકારમાં દેખાય, એ તમારી ચાલ ઢાલમાં દેખાય, તમારા કપડામાં દેખાય, તમારી બોલચાલમાં દેખાય. લોકો એક વાત બરાબર સમજો, તમારી સામે બધા જ સારું બોલશે, પીઠ પાછળ હવે જોયો, હવે કાંઈ ખપનો નહીં. ઠીક, આપણે બોલવું પડે બે સારા શબ્દો, નહીંતર પાછું આપણી આપણને નડે. તમે કોઈને ન નડો ને એટલે લોકો રાજી રાખે. તમને એમ થાય કે બધા મારા વખાણ કરે. કેવો મોટો ભ્રમ. લોકો મારું સારું બોલ, સારું નથી બોલતા ભાઈ, પિંડ છોડાવે તમારાથી. કે જરાક બે શબ્દ હારા બોલે એટલે છુટકારો થાય, આ વેતો થાય ને હું જાઉં મારા કામે. આ તો નવરો જ. ચંદન કી ચટકી ભલી, એ જ કહે છે ખંડ ભલો ચંદન તણો. ચંદનનો એક નાનકડું લાકડું હોય ને, બીજા લાકડાના ભાર લઈને ઉપાડવાની જરૂર નથી. ચંદનનો ટુકડો રાખો ભાઈ. સજ્જન સંગ ઘડી ભલી, સજ્જન માણસનો સંગ એક અડધી ઘડી કર્યો હોય ને તો આપણું અંતર મહેક મહેક થઈ જાય. આપણી અંદર અજવાળા પથરાય. મૂરખની સાથે આખો જન્મારો કાઢીએ, આપણે મૂરખમાં ગણાય. સાધુ હો તુમ ઘોઘરો રે લોલ, ગોખ્યો એક નકાર રે, જો જાણો જસ પારી રે લોલ, તો શીખો દાન વિચાર રે. તારો સાધ દરિયાને કહે છે, આ ના પાડી પાડીને તારો અવાજ ઘોઘરો થઈ ગયો. જે હોય તેને ના જ પાડ્યા કરે, કોઈને કાંઈ લેવા જ દેતો નથી ને. તારે જસ જોઈતો હોય, ઈચ્છા હોય કે હું પણ જસ પામું અને મારો યશ ફેલાય, તો શીખો દાન વિચાર રે. આપતા શીખી જા ભાઈ. આ બધું સંગ્રહ કરીને અહંકાર કરવાની જરૂર નથી. આપીને આનંદ કર. ભેગું કરીને અહંકાર શું કરવા કરે? આપીને આનંદ કર ભાઈ. સિંધુ કહે સુણી વાહણ તું જગી તીરથ સાર, ગંગા દિગ મુજમાં મલઈ તીરથ નદી હજાર, તીરથ જાણી અતિ વડું મુજને પૂજે લોક, ગંગા સાગર સંગ મેં મલે તે જનના થોક. હવે દરિયો બીજી પલટી મારે. શું કરે? એક એક વાત પેલો ખોટો જ પાડતો જાય, બધી જ વાત ખોટી પાડતો જાય. સુણી વાહણ એટલે સાંભળ, હું જગી તીરથ સાર. આ જગતમાં હું તીર્થ કહેવાઉં ભાઈ, તીર્થ. ગંગા વગેરે બધી જ નદીઓ મારામાં આવીને, હજારો નદીઓ આવીને મારામાં મળે. અને તીર્થ જાણી અતિ વડું મુજને પૂજે લોક. મને તીર્થ સમજીને મને લોકો પૂજે છે. ગંગા સાગર સંગમે મળે તે જનના થોક. ગંગા સાગર સંગમ સાંભળ્યું છે ને? જ્યાં ગંગા મળે અને સમુદ્ર મળે ત્યાં હજારો લોકો ભેગા થઈને એમાં સ્નાન કરે ને બધું ચડાવે ને ધરાવે ને પૈસા નાખે, બધું કરે. આ બધી પૂજા થાય છે આપણી. વાહણ કહે તીરથ પણું તુજ મુખી કહ્યું ન જાય, ગંગા દિગ તુજમાં ભળે તાસ મધુર રસ જાય. ભલે આ માણસ હું તીરથ છું ને, આ બોલવું તને શોભતું નથી. તું છાનો માનો રહે ને ભાઈ, તું શાંતિ રાખ. આ તું કહે છે બધી ગંગા નદી મારામાં મળે, પણ બાપડી તારામાં મળે છે અને એનું મીઠું પાણી સાવ ખારું થઈ જાય. તને મળીને કાંઈ ફાયદો નથી, નુકસાન જ છે. લોકો જે પાણી પીવા તરસે છે એ પાણીથી દૂર ભાગે, એવું તો તારું મિલન છે, એવો તો તારો સંગમ છે. ગંગાદિક આવી મિલે તુજને રંગ રસાલ, જાય નાભ પીણ તેનું તુજ ખારે તત્કાલ. આ બિચારા બધા આવીને તને મળે, એમાં તો નામ બી ખોઈ નાખે ને સ્વાદ બી ખોઈ નાખે, બધું જ ખોવાઈ જાય. દુર્જનની સંગતિ થકી સજ્જન નામ પલાય, કસ્તુરી કચરે ભરી કચરા રૂપ કહા. દુર્જનનો સંગ કરે ને એટલે કહે છે બહુ સમજીને સાથ લેવો. તમારી પણ ગણતરી એમાં થાય. તમે દુર્જનની સાથે છો તો દુર્જન સજ્જન નથી કહેવાતો, તમે દુર્જન કહેવાઓ.
કસ્તુરી કચરે ભરી કચરા રૂપ કહાય. હવે કચરા ભેગી કસ્તુરી મૂકી હોય ને તો એ કચરાનો ઢગલો જાય છે એમ જ કહેવાય. એમ તારી સાથે ભળ્યા ગંગા વગેરે એણે પોતાનું નામ ખોયું, રૂપ ખોયું, સ્વભાવ ખોયો, સ્વાદ ખોયું, બધું જ ખોઈ નાખ્યું. એ ખારું પાણી કહેવાય પછી તારામાં ભળ્યા પછી. ટાળે દાહ તૃષા હરે મલગાળે જે સોઈ, ત્રિયું અર્થે તીર્થ કહ્યું તે તુજમાં નહીં કોઈ. તીર્થની વ્યાખ્યા કરીશ. એક બીજો દુહો બી છે આવો, ટાળે દાહ તૃષા હરે ગાળે મમતા પંક, તીન ગુણ તીર્થ કહ્યું તાકો ભજો નિસંગ. તીર્થ જેને કહેવાય એમાં 3 ગુણ જરૂરી છે. આ 3 ગુણ જેને લાગુ પડે એ તીર્થ કહેવાય. સૌથી પહેલો ગુણ ટાળે દાહ, ગરમી ખૂબ થતી હોય તો એને શાંત કરે, દાહને શાંત કરે તે. તૃષા હરે, તરસ લાગી હોય તો એને શમાવે. અને મલગાળે જે સોઈ, અને મેલ દૂર કરે. હવે આમાંનું એક તારામાં હોય બતા. તું ઠંડક એ નથી કરતો, તું તરસે છુપાવતો નથી, અને તારા પાણીથી નવાય પણ નહીં, ચીકણો થઈ જાય. નાયા તો કોઈ દાડો દરિયાના પાણીથી? તમે ઊભા રહો ને ખાલી દરિયે એના પવનમાં, તો ઘરે આવો ત્યારે આખું શરીર ચપ 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 કરે. તો ખારું 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 આખું શરીર થઈ જાય. આમાંનું એક કે તને લાગુ પડતું નથી. હે, તારામાં એક પણ નથી આમાંથી. તારે ત્યાં તો જે તડકો આવે ને ઉલટાનો ધજાડે, ઉલટાનો ધજાડે, ખારો અને ઉપર તડકો, એટલે ઓર દાજે, ચામડી ફાટી જાય એવી સ્થિતિ થાય. તરસ તો હરવાનું કોઈ સવાલ જ નથી. એક ઘૂંટડોય પાણી તારો પીવાય એમ નથી. અને મેલ શરીરનો ઉતરે એ વાતમાં કોઈ માલ નથી. તારું 3માંથી એકેય નથી. તીરથ ક્યાં થયો ભાઈ? અને તારે તે તીરથ ઈસ્યો અર્થ ઘટે મુજમાહી, જંગમ તીરથ સાધુ પીણ તરે ગ્રહી મુજમાહી. તારે તે તીરથ, આવી એક વ્યાખ્યા છે. એ ભાઈ મને લાગુ પડે. પેલો વાણ કહે છે એ તો મને લાગુ પડે. સાધુ પણ મારો આશરો લઈને તરે છે. હે, એટલે એ દ્રષ્ટિએ તો હું તીરથ કહેવાઉં. તું શેનો તીરથ કહેવાય? ઉતારી જ પાડે છે. પૂજે જનજે તુજ પ્રતિ તે નવી તીરથ હેત, ગરજે કહીએ ખર પિતા એ જાણો સંકેત. હવે તારી લોકો પૂજા કરે છે એ વાત માની, પૂજા કરે છે, પણ તું તીરથ છે એટલે પૂજા નથી કરતા. પણ ગરજે ગધેડાને બાપ કેવો પડે ને એટલે પૂજા કરે. ગરજે કહીએ ખર પિતા, ખર એટલે ગધેડો, ગધેડાને બાપ કેવો પડે એટલે તારી પૂજા કરવી પડે. કારણ કે ગરજ તો પડે ક્યારેક તો તારી, એટલે ગરજે તને કેવું પડે માટે